ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારના વાગી ગયા છે 8:30. મમ્મી શું કરો છો તમે? જો લાડવા બનાવી તૈયારી કરી રાખો તો લાડવાની પછી કંઈ તો વાર ના લાગે છે. આજે આવે છે અમારા ઘરે મહેમાન, જે તમારા માટે છે સરપ્રાઈઝ. અહીંયા જમવાનું થોડું ઘણું થઈ ગયું છે. લાગી તો વળી બીજું ઉઠેથી મોર લાડવા બાડવાની તૈયારી કરી રાખી. મને લાડવા ખવડાવવાના એવું? પપ્પાને બહુ ભાવે એટલે મને આપે લાડવા લાડવાના શોખીને મહેમાન છે. હા, અને પપ્પાને બહુ ભાવે પાછા ઘઉંના લાડવા. હજુ તો ચણાના પત્યા નથી ને ઘઉંના ઉપરથી ખાઈ ખાઈને જાડા થશે બધો. રસોઈની તૈયારી કરી દઈએ, થોડું ઘણું કામ પણ પતાવી દઈએ, પછી મહેમાન આવીએ ત્યારે અમે તમને મળીશું. પપ્પા મમ્મા કાઢી ક્યાં છે? મમ્મા ઈ છે. મમ્મા કેડી? મમ્મા કેડી? મમ્મા કેડી? મેં ઓળી લીધું તારું ઓળ. અરે વાહ વાહ વાહ. નાની કરીને આવી ગઈ છે દિશા. શું કરવા રડે છે? બતાવો દેદી, દીજુને બતાવો. દીજુને બતાવો. દીજુ ખાતી નથી ને એની મમ્મી એને ખવડાવ્યા વગર છોડવાની નથી. ગમે તેમ કરીને એની મમ્મી એને ખવડાવશે જ દીજુને. ને દીજુ માનનારી નથી. ઈ છે મારા જેવી. અમે બે જીદ્દી છીએ. શું કરી રહ્યા મમ્મી ને સીટુ બે? એને મળીએ. બસ આ લાડવાની તૈયારી. દાળ ચાખી ના અનુભાવીને કાઢવાની. હા, તો એની કાઢીને પછી આ ભગવાનની સેજ કાઢી લો, પછી ચાકુ દાળને શાક. તો મમ્મી પ્રેમાનંદજી મહારાજ તો એમ કહેતા કે ભગવાનને ભોગ ધરાવ ને એમાં ચાખીને ચડાવો તોય કાંઈ વાંધો નહીં. કારણ કે રાધા કૃષ્ણ હતા ને, તો રાધાજી એ ને હંમેશા કૃષ્ણ ભગવાને માખણ ચાખીને જ પછી જ ખવડાવતા એને એમ. તો એ પણ આ બધા આમ કરે તે આપણે એમ થાય કે આમ કરી એમ. હવે આમ તો રામે ખબર હે ઓલું સબરીએ કહું રામને બોરા એ ચાખી ચાખીને રાખતા હતા એમ. રામ આવશે તો ખાશે એમ. એટલે એઠા જ બોરા ખવડાયા ને રામને. આમ તો એવું છે ભાવ કપેરો ખાલી. હા, ઈ જ ને ભાવ કપેરો. પણ હવે બધા કરતા એમ કરવું પડે નહીં મમ્મી? એ તો એવું છે ને. આ બધા એમ કે આ બોટ કાઢી પેલું એમ આપણે પછી ચાખી એમ. ચાખી પેલું કાઢી પછી ચાખી લો, પછી અંદર કાઢી લો. બહુ નોલેજ છે તને. આવું બધું તને કોને કીધું? આ ક્યાંથી શીખી આવ્યું આટલું બધું? હે સીટુ? તમે એમ કહો કે આખો દી મોબાઈલ મંતર કરો. અમે મોબાઈલમાં આવું હબળી રહે ને જોઈએ. ઓહ, હા તે સરસ કહેવાય, બહુ સારું કહેવાય. તમે લ્યો અમને કે મોબાઈલ જ જોવે, એકલી રીલ્સ જ જોવે. મારે કઈ કેવું પડે હવે સુઈ જા, સવારે આપણે વહેલું ઉઠવાનું એમ. આ ઈ રીલ્સમાં સ્ક્રોલ કરતા છે ને એવું આવે. અરે હા, હવે ખબર પડી એનો યુઝ સારો કરે સીટુ. હો, હવે મારે કેવું પડશે જોજે. બીજું કઈ કહેતા હતા પ્રેમાનંદજી? ઘણું એ કેરા જીવનમાં ઉતારવા જેવું. એ ઉતારવા જેવું તો આ જ હોય. ઉતારવા જેવું જ તમારે ઉતારવાનું. હો, તમને ભેગું ઉતારવાનું. ના ના, જી જોવે ને એ ઉતારે. એ તો કાલથી તમને બતાવું. ના ના, સારું, ચલો ચલો.
શું જુએ છે દીજુ? શું છે? અરે વાહ વાહ, ફેવરેટ જગ્યા. ટ્રેક્ટર દેખાય, જીસીબી દેખાય, હે ને? બા દીજુ ક્યાં ગઈ? સોરા દીજુ ક્યાં ગઈ? અરે વાહ, બારે વરસાદ ચાલી રહ્યો છે. દીજુ જો આવી છે. બાજુ બિલ્ડિંગમાં વેલ વાવી છે. વાવી છે નીચે છે ઉપર સુધી. શું સરસ વરસાદ ચાલુ થયો છે. બીજું જીસીબી ક્યાં છે? એ છે, જવું છે આપણે જોવા. અમારા ત્યાં ગેસ્ટ આવ્યા છે. આ અમારા ફેમિલી ફ્રેન્ડ છે અને અમારા પડોશી બી છે. અને હા, અને બ્રાહ્મણ છે. બહુ સરસ સરસ અમને જમવાનું આપણે પીરસીએ. So far away from me. You said you're running for me. Managed from our story. Baby, don't be sorry for me. સાંજના વાગ્યા છે 5:15 અને અહીંયા આવી ગયા છે અમારા ફઈ, જે પપ્પાના છે મોટી બેન, જે એમના ફેમિલી જોડે આવ્યા છે, જોડે ફુવા અને એમના જમાઈ અને દીકરી, અને જોડે છોટી ક્યુ પણ છે. હાય દીજુ, જોડે દીજુ પણ છે, હે ને? તે દીદીને ટેડી બતાવ્યું? ભાઈ કઈ બાજુ ગયા હતા તમે? હા, જે વૈદીબેન છે ને, ફઈની નાની દીકરી છે, જે બેંગ્લોર સ્ટડી કરે છે. તો ફઈને એ લોકો એરપોર્ટે મૂકવા આવ્યા હતા વૈદીબેનને. એવું એમ ને? પૂછી ખબર? અને આજે રોકાના રહે. હા, બહુ મજા કરશું. હા, હે ને? હા. ફુવા એમાં તમને કેવું પડે કાંઈ? હા, રોકાવું પડે એના હાટું. ના ના, આ તો રોકાવાનું છે ફુવા. શું કીધું ભાઈ? આજે રોકાવાનું છે, કાંઈ બાના કાના નહીં ચાલે. પપ્પા કેટલું જોર કરે ખબર પડે. રોકાશે જ ને બસ. રમશું આપણે જોડે જોડે. હે, કયું દીદી જોડે રમશે? દીદીને કહી દે આજે તારે રોકાવાનું જ છે, કહી દે. હે, દીદી તું દેખ લે. હા, રોકાય ને દીદીને જતી નહીં રહેવા દે ને. નો બસ. આજે ફઈને ઘરે ઓચિંતાના જ આવી ગયા અને સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળી ગઈ. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 7:30 અને પપ્પા આવી ગયા છે સાઈડેથી. હા, દીજુ ને પપ્પા બંને રમે છે જોડે જોડે. દીજુ ને રમકડાને ઢગલો કરી દેશે. હવે દીજુ રમશે. દીજુ તને દાદા ભેગું રમવું? અરે હા, ઢગલો જોઈ લો દીજુનો. મસ્ત રમતા આવડે દીજુને. હા, એકલી એકલી રમે છે દીજુ. વાહ. કયો પપ્પા આજે શું કર્યું? ચાલુ છે કે ઓલો ભરાઈ ગયો કાલે કર્યું. હા હા, સ્લેબ ચાલુ હોય અહીંયા તરફ પપ્પા નથી ગયો. નાઈટ આજે વરસાદ આવી ગયો, નાઈટ નહીં થાય. આજે વરસાદે ઘણો પડ્યો. આજે 1 કલાક પડ્યો, પણ 1 કલાક સારો એવો પડ્યો. ચાલુ છે તો ટમટમારો. ટમટમારો આખો દિવસ હતો, પણ સારો પડી ગયો આજે.
મમ્મીની માળા ચાલુ છે. જમી લેશું આપણે? હા જમી લઈએ. કઈ જમશું? ભૂખ લાગી. ભૂખ લાગી છે, બસ હવે. આપણે બસમાં આપણે કામ પતાવી દો પછી આપણે જમી લઈએ. જમી લઈ ફટાફટ. હમ. અમારો મિરર હે ને એ જોરદાર છે ને, વિન્ડોમાં મિરર. સામે સામે જ વાત કરી લેવાની. હાઉ. હવે જમી લેશું દીજુ? રાતના વાગી ગયા છે 9:30. હું અને બીજો અહીંયા એના રમકડા સમેટી રહ્યા છીએ. બીજામાં રમકડા ભસી આવ લે, આ કઈ પાર આવશે. આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને સારી સારી એવી કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.